હવે અહીંયા પૂછવાના ડ્રાઈવરને પ્રયત્ન કરીએ ને એને પહેર્યું છે પહેલાં તો સ્વાભાવિકપણે કે એમણે સીટ બેલ્ટ પહેર્યો છે. આ સીટ બેલ્ટ એમણે જો તમે આ સીટ બેલ્ટ એમને પૂછવાના પણ પ્રયત્નો કરીએ અને જાણવાના પ્રયત્ન કરીએ કે કેટલી જાગતા આ સીટ બેલ્ટ કેમ પહેર્યો તમે પહેલાં? સેફટી માટે. બીજા લોકો નથી પહેરતા. બરાબર છે. તમને ખબર છે રાજકોટમાં 2 દિવસ પહેલાં જે ઘટના બની, હા ખબર છે. 4 લોકોને ઉડાવ્યા હતા. કેટલી સજાગતા રાખવી પડે કારણ કે પાછળ એટલા લોકો બેઠા છે. બરાબર. લાયસન્સ ને બધું છે ને રેડી રેડી બધું. બીજા જે ડ્રાઈવરો છે તેને શું કહેવા માંગશે? હવે બીજા ડ્રાઈવરો આ બધા નિયમ છે એનું પાલન કરે તો સારું છે. અભિનંદન. પેલા તો આ તમે જુઓ કે ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરી રાખ્યો છે. જો આ જ રીતે બધા સજાગતા દાખવીને બેસે ને સાહેબ તો અકસ્માત થનારા હોય ને તો એ અટકી જાય. કારણ કે સૌથી મોટો સવાલ એ કે ડ્રાઈવર બેદરકારી દાખવે છે. નાની નાની વાત હોય કોઈ પણ વાત હોય ત્યારે ડ્રાઈવરોને આપણે પૂછવા જઈએ તો એ દાદાગીરી કરતા જોવા મળે છે. પણ બધા ડ્રાઈવર એક સરખા નથી હોતા. એ રાજકોટનો જે અકસ્માત હોય એ અકસ્માત બાદ જાગી જવું એવું નથી. માત્ર એ અહેવાલ પર પ્રકાશ પાડવો એવું અમારું કામ પણ નથી. રિયાલિટી બતાવવી પડે. એ ભાઈએ સીટ બેલ્ટ પહેર્યો એટલે મેં પહેલે પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમે આ સીટ બેલ્ટ કેમ પહેર્યો? એટલે પહેલો એનો જવાબ હતો કે ભાઈ સેફટી માટે. કઈ સેફટી? આપણી સેફટી, પાછળ બેઠેલા એ લોકોની સેફટી.